આપણે જાણીએ છીએ કે જૂથવાદ મોટા પ્રમાણમાં ચાલે છે. રાજકોટ ભાજપ કાર્યાલયમાં પણ મોટા પ્રમાણમાં જૂથવાદ ચાલે છે. પ્રદેશ કક્ષાએ પણ જૂથવાદ ચાલે છે અને સતત એમને અલગ કરી દેવાયા હોય રૂપાણીને હમણાં ઘણા સમયથી. તો અને અંતિમ યાત્રા જે હતી ત્યારે વડાપ્રધાન પણ નહોતા આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહોતા આવ્યા. એની પહેલાં જ્યારે અમદાવાદની મુલાકાત આવ્યા હતા ત્યારે એમના ઘરે જઈ આવ્યા હતા. તો આ જે જૂથવાદ છે, જૂથવાદના કારણે આપણા પૂર્વ મુખ્યપ્રધાન જે વિમાનની દુર્ઘટના, અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના બની એમાં એમનું અવસાન થયું હતું અને એમના ડેડ બોડી જે કેટલાક જે ભાગો હતા એ ડીએનએથી શોધવા પડેલા હતા, ઓળખાયા નહોતા. અને એ ડીએનએથી શોધીને રૂપાણીના જે પરિવાર છે, અંજલિબેન, એમને આપવામાં આવ્યા હતા અને એના આધારે એને અંતિમ વિધિ કરી હતી ડીએનએના ટેસ્ટના આધારે. કારણ કે એ ઓળખાયા તો હતા ને, મૃતદેહના ટુકડાઓ તો ઓળખાયા હતા નહીં અને ડીએનએથી જે ઓળખાયા હતા. અને એટલા માટે આ જે પરિવારને જે ત્યારે આઘાત લાગ્યો હતો કે પક્ષ માટે જે આટલું કામ કરનાર વ્યક્તિને પૈસા ચૂકવવાનો પણ પક્ષને ઇનકાર કરે એ સૌથી ગંભીર બાબત છે. જોકે રૂપાણી પરિવારે તો એવું કહ્યું હતું, ભાઈ પૈસા અમારી પાસે છે, અમે ચૂકવીશું, એનો કોઈ સવાલ નથી, ચૂકવી પણ દઈશું નહીં, એની સામે પણ વાંધો નથી. પણ તે જ્યારે પક્ષ દ્વારા પક્ષના કાર્યક્રમો હોય, શ્રદ્ધાંજલિ તે બધાના કાર્યક્રમો હોય તો સ્વાભાવિક છે પક્ષના નેતા હતા અને પક્ષના નેતા માટે પક્ષ આટલું કામ ન કરે, આટલું ખર્ચ ન કરે. નરેન્દ્ર મોદીની જે એક સભાની પાછળ સુરતમાં હતી તો ત્યાં 25 કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. સરકાર, ભાજપ અને વર્ધી દ્વારા અલગ અલગ ઉદ્યોગપતિઓને કહીને અલગ અલગ ખર્ચાઓ જે પાડવામાં આવ્યા હતા. તો ત્યાં એક સભાનું 25 કરોડ રૂપિયાનું ખર્ચ જો થતું હોય તો એ જે ચૂકવાઈ જતું હોય અલગ અલગ 3-4 રીતે, તો આ તો 20-25 લાખ રૂપિયાનો જ માત્ર હિસાબ છે અને એ પણ તમે નથી આપતા. અને પક્ષની અંતિમ યાત્રા જે હતી એ અંતિમ યાત્રામાં પણ બેસણું, પ્રાર્થના સભા જેવી બાબતો હતી એને તમે અંગત ગણાવી રહ્યા છો અને ખાનગી પ્રસંગ ગણાય એવું પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું. અને ખર્ચ તો અંજલિબેને જ આપવો પડે, એના પરિવારે આપવો પડે એવું સ્પષ્ટપણે ભાજપના નેતાઓએ એમને કહી દીધું હતું. અને એટલા માટે કારણસર એમની સ્મશાન યાત્રામાં રૂટ પરના હોર્ડિંગ્સ, ફૂલહાર, શવવાહિનીઓ, શણગાર, રેસકોર્સમાં યોજાયેલા બેસાણીની વ્યવસ્થા અને ફોટોગ્રાફી સહિત અંદાજે 20-25 લાખ રૂપિયાના અલગ અલગ એ પ્રકારના બિલ હતા. તો જોવાની ખૂબી એ છે કે એક બાજુ વિજય રૂપાણીના અવસાન પછી ભાજપ બહુ એમને યાદ નથી કરતા. સોશિયલ મીડિયા ઉપર તો એમને કોઈ કાર્યકરો પણ યાદ નથી કરતા. નેતા ગયા, બધી વાત ભૂલાઈ ગઈ, ભલે પક્ષ માટે ગમે એટલું કામ કર્યું હોય. તો આ એકમાત્ર વિજય રૂપાણી માટે નથી, પણ અનેક નેતાઓ એવા છે કે જે મજબૂત હતા, એને આજે કોઈ યાદ નથી કરતું, યાદ કરવા દેવામાં આવતા નથી. ખાડિયાના એક નેતા હતા ભાજપના, તો એના પુત્રો દ્વારા એને શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયામાં આપવામાં આવી, પોસ્ટ મૂકવામાં આવી, પરંતુ પક્ષ દ્વારા જ્યારે એ પોસ્ટને બીજા કાર્યકરો એને ફોરવર્ડ કરવા લાગ્યા, લાઇક કરવા લાગ્યા અને બીજી જગ્યાએ એમને શેર કરવા લાગ્યા, તો પક્ષમાંથી કેટલાક નેતાઓએ એને ફોન કરીને કહ્યું, જે લોકો શેર કરતા હતા, કે ભાઈ તમે આ નહીં કરો, આ પક્ષનું કામ નથી, એના કુટુંબ દ્વારા જે કંઈ કરવું હોય તે કરશે. તો આવી સૂચનાઓ પણ જે મજબૂત નેતાઓ હતા એ નેતાઓ માટે આજે આવું વલણ જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સિવાય કોઈને યાદ કરવાની, ગમે એટલા મહાન નેતા હોય અને એમનું અવસાન થયું હોય તો પણ યાદ કરવાની, અમિત શાહને યાદ કરવા, પરંતુ જે મહત્વનું કામગીરી બજાવનારા, પક્ષને મહત્વના હોદ્દાઓ ઉપર રહીને પક્ષને મહત્વની સિદ્ધિઓ મેળવનારાઓ જે નેતાઓ જે છે એના માટે નહીં. તો આવી બાબત આજે ઘણી ચર્ચાસ્પદ છે, ચર્ચામાં ચાલી રહી છે. અને બીજી બાજુ વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપના ખર્ચાઓ જે થતા હતા એ ફંડ લાવવામાં બહુ મહત્વની એમનો ભૂમિકા હતી. એ મહામંત્રી હતા ત્યારે ભાજપ માટે ફંડ લાવતા હતા. પરંતુ જ્યારે વિજય રૂપાણી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા અગાઉ જ્યારે 500 કરોડના ભ્રષ્ટાચારથી લઈને બીજા ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા, ત્યારે પક્ષ એમની સાથે ઊભો નહોતો રહ્યો. CR પાટીલ એમની સાથે ઊભા નહોતા રહ્યા. જ્યારે આરોપો મૂકવા પક્ષ ઊભું રહેવું જોઈએ ત્યારે નહોતા ઊભા રહ્યા. તો આ જે મૂળ જૂથવાદ જે આપણે જોવા મળે છે એ ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી વચ્ચેનો જૂથવાદ પહેલાંથી હતો, જ્યારે મુખ્યપ્રધાન હતા અને પ્રદેશ પ્રમુખ તરીકે
પાટીલ હતા ત્યારે બંને વચ્ચે અણબણાવ વારંવાર જાહેરમાં બનતા હતા અને ઘણી વખત ખાનગીમાં તો બંને વચ્ચે સારા સંબંધો પણ નહોતા. એવા પક્ષના કાર્યકરો ઘણી વખત કર્યા હતા. તો એ જે જૂથવાદ છે એ એક પ્રકારની નફરતની લાગણી જે સી આર પાટીલમાં જોવા મળે છે એ અહીંયા જોવા મળે છે. વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં એ પણ આવી વેદનાઓના સમયમાં આ પાટીલ ભૂલવા તૈયાર નથી. ખરેખર પાટીલે સામેથી કહી દેવું જોઈએ કે ભાઈ પક્ષના નેતા હતા, પક્ષ પ્રમુખ હતા, એનું તમામ ખર્ચ જે છે બેસણાથી લઈને અંતિમ યાત્રા સુધીનું જે કંઈ ખર્ચ છે એ પાર્ટી ભોગવશે. પાર્ટી પાસે પૈસા, આખી વિશ્વની સૌથી સમૃદ્ધ પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, સૌથી સમૃદ્ધ. વિશ્વની તમામ જેટલી પોલિટિકલ પાર્ટી છે એમાં સૌથી વધારે સમૃદ્ધ ભારતીય જનતા પાર્ટી છે, સૌથી વધારે કાર્યકરો ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે. એના એક કાર્યકર કે જે વિદેશથી આવીને રાજકોટમાં રહ્યા હતા અને ત્યાં ભાજપને મજબૂત કર્યો હતો. રાજકોટ પછી સૌરાષ્ટ્ર આખામાં અને પછી ગુજરાતમાં પણ એનો મહત્વનો ભાગ રહ્યો હતો. એવા નેતાને આજ જે પક્ષના હોદ્દેદારો છે એ ભૂલી જાય છે, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ. અને એટલા માટે આજે આ વિવાદનો મુદ્દો છે અને વિવાદનો મુદ્દો એટલા માટે મહત્વનો બની જાય છે કે જ્યારે પક્ષની જરૂર હતી ત્યારે તમામ પ્રકારનું એને પાછળનો ખર્ચ કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે એનું અસ્તિત્વ મટી ગયું પછી એની પાછળનો કોઈ જ ખર્ચ કરવામાં આવતું નથી. આવા ભાજપના ઘણા બધા નેતાઓ સાથે આ જ પ્રકારના વર્તન કરવામાં આવ્યા છે. તો આ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. નરેન્દ્ર મોદીએ પોતે આમાં દરમિયાનગીરી કરવી જોઈએ અને એને કહેવું જોઈએ કે આપણે પક્ષને મજબૂત કરવામાં વિજય રૂપાણીનો સૌથી મહત્વનો રોલ રહ્યો છે. તો તમે એની જે અંતિમ યાત્રાઓ અને બીજા જે ખર્ચાઓ થયા છે એ ખર્ચી ખાતર પક્ષ દ્વારા ચૂકવવામાં આવે. વિજય રૂપાણીના કુટુંબને કોઈ એટલું આર્થિક પરવડે એમ નથી, એવું નથી. એ ખર્ચ આપી શકે એમ છે, બિલ આપી શકે એમ છે, પણ સવાલ સિદ્ધાંતનો છે કે તમારા પક્ષના નેતા જ્યારે આ પ્રકારે અંતિમ સંસ્કારની વિધિ વખતે ભલે રાષ્ટ્રીય નેતાઓ ઘણા બધા હાજર નહોતા, પરંતુ જ્યારે એનું બેસણું થાય, એની બીજી અલગ પ્રકારની જે શ્રદ્ધાંજલિઓ આપવામાં આવે ત્યારે કમસે કમ એનું જે ખર્ચ જે આપવો જોઈએ. ભલે તમે અત્યારે વિધાનસભા જે છેલ્લે મળી ત્યારે વિજય રૂપાણીની તસવીરનું અનાવરણ વિધાનસભામાં કરવામાં આવ્યું, જે બીજા મુખ્યપ્રધાનોનું અગાઉ કરવામાં આવતું હતું એ રીતે આમાં પણ કરવામાં આવ્યું અને એની તસવીર પણ મૂકી અને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ પણ આપી. તો બીજી બાજુ જ્યારે શ્રદ્ધાંજલિ આપીને એના કુટુંબને એનો જે શોક પ્રસ્તાવ હતો એ મોકલી આપ્યો, અંજલિબેનને મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા પરિસ્થિતિ જુદી જોવા મળી રહી છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.